તો દર્શક મિત્રો, આજે હું તમને આ વાંકાનેર સિટી સ્ટેશન જે છે ત્યાંનું આ લોકેશન જરાક બતાવું છું, જ્યાં આ ગરીબ માણસો બધા પોતે ઝૂંપડપટ્ટીમાં રહે છે અને નગરપાલિકાએ એમને નોટિસ આપી છે. હવે આપ જોઈ શકો છો, જો આ બધા જ આ બધા ગરીબ માણસો છે, જો તમે જોઈ શકો છો, જો જો આ બધા ઝૂંપડપટ્ટીમાં રહે છે. અહીંયા તમને જો એમની ઝૂંપડપટ્ટી હું પણ બતાવું છું તમને કે આ કેવી રીતે બધા લોકો રહે છે. જો આ ઝૂંપડપટ્ટીમાં બધા રહે છે. હવે આ બધાના મકાન પાડવાની વાત છે, બધાને શું ખાલી કરવું. જો આ બધા જ ઝૂંપડપટ્ટીમાં રહે છે. જો આ ભાટિયા તરફ જવાનો રસ્તો છે. જો આ તમને હવે ઝૂંપડપટ્ટીમાં તમને લઈ જાઉં છું. આ બધા કેવી રીતે રહે છે. અમારા ઝૂંપડા છે. હા, એથી પેલા 2017 માં પાણી આવ્યું હતું ને, હા, ત્યારે આ ઝૂંપડામાં અમે હતા. હા. આ ઝૂંપડા તમે જોજો. જો આ બધા છે. 17 માં પાણી આવ્યું ત્યારે જ અમે અહીંયા જ હતા ને અત્યારે અહીંયા જ છે અમે. હા, જો આ બધા ઝૂંપડપટ્ટીમાં જો આ રીતે રહે છે. જો સાહેબો, જો આ બધા ઝૂંપડપટ્ટીમાં બધાય જો આ ઝૂંપડપટ્ટીમાં રહે છે સાહેબ. તમે આને જો આ એમનું આ ઘર કયો કે જે કાંઈ કયો આ છે. ના, સાચી વાત છે. ઉપરમાં જો તમને પુલ બતાય છે અને અહીંયા બધા જ આ ઝૂંપડપટ્ટીના મકાનો હું આપને બતાવું છું, તમે જોઈ શકો છો. હવે આ બધા મકાનોને નોટિસ આપી છે જે માંગીને ખાય છે. તમે અહીંયા તો જુઓ, તમે આ તો કોઈ બહાર જ નથી નીકળી શકે એમ. જુઓ ખાલી એ માજી તો હાલી નથી શકતા. ઓલા માજી તો બહાર નથી નીકળી શકે એમ. માંગવા જાય છે. એ તો હાલી નથી શકતા. આમાં તો બહાર નથી નીકળી શકે એમ. એક મસ્તાન છે. જો આ મસ્તાન છે. આની માને સાચવે છે. આ અને માને પેરેલિસનો હુમલો આવી ગયો છે એમ છે. જો જો છે આ મસ્તાન. કેટલા વર્ષથી રહ્યો તમે મસ્તાન? आमा कितने साल से रहते कितना साल से रहते? 30 साल हो गए. જો 30 વર્ષથી જો આ પોતે આ ઓલામાં ઝૂંપડામાં રહીએ છે, નાના એવા મકાનમાં. જો આ તમે જોઈ શકો છો, જો આ પરિસ્થિતિમાં બધા રહીએ છે. હવે આના બધા તમે ઝૂંપડા પાડીને શું કરશો તમે? મને એ જ સમજાતું નથી. જો આ ઠેઠ આ અહીંયા મચ્છુ નદી આવી ગઈ. જો આની અંદરમાં આટલા વર્ષથી રહીએ છીએ તમે. જો આ બધા જ જો આ ઝૂંપડામાં બધા નાના ઝૂંપડા બનાવીને બધા રહીએ છે. જો આ ઝૂંપડપટ્ટીમાં બધા રહીએ છે. તમે જો આ મકાન છે એમના. શું અપંગ છે, બાજુમાં મયત થઈ ગયું છે, એનું ઝૂંપડું તમે જુઓ. જો આ બધા આવા નાના ઝૂંપડા બધા બનાવીને આવા બધા રહીએ છે બધા. જુઓ તમારે, જો આ બધા જો આટલા બીમાર છે. જો તમે જોઈ શકો છો. જો જો આ બધા છે. જો આ બધા ઝૂંપડપટ્ટીમાં બધા જો આ બહેનો બધા જો કેટલા વર્ષથી રહ્યો બોલો. જો આ ઝૂંપડામાં બધા માણસો બધા રહે છે. આવા 60 વર્ષથી મને થયા. હવે અમે બીજા ગમે નો ગમે. આવતી હતી હું તારની રહું છું અહીંયા. હા, પેટ ભરતી. તારની શું ને હવે અમને પડાવે છે સાહેબ. શું કરે? સાચી વાત છે. જો
હવે આ બધા આવા નાના નાના ઝૂંપડમાં એમાં રહીએ છે, પોતાનું જે કાંઈ કયો હોય એ બધા તમે જોઈ શકો છો. જો ટ્રેન જાય છે, જો તમે જોઈ શકો છો. જો આ બધા છે. તો અહીંયા જો ભાઈ એમાં અવસાન થયું છે. જોઈ શકો છો. શું થાય તમારા ગુજરી ગયા ભાઈ? શું નામ છે? મનોજભાઈ લકુમા ગુજરી ગયા છે. જો હવે આવે અત્યારે બિચારા આ પોઝિશનમાં બધા જીવી રહ્યા છે. બધા જો અહીંયા એવા છે, બધા એનો કંઈક થોડુંક જમવાનું કંઈક પોતે બધા બનાવી રહ્યા છે. હવે આ ઝૂંપડાઓમાં બધા રહ્યા છે. તમે વિચાર કરો, તમે શું ઝૂંપડપટ્ટી જ છે બધી, તમે જોઈ શકો છો. જો આ પણ જો ઝૂંપડું છે બધા, આ બધા જો આ બધા ઝૂંપડપટ્ટીમાં બધા રહે છે. બધા જો તમે જોઈ શકો છો. જો આ બધા જો ઝૂંપડામાં બધા રહે છે. તમે જો જોઈ શકો છો. તાડપત્રીમાં બધા રહ્યા છે. બધા જો આ બધા મકાનોમાં નાની નાની ઓરડીમાં બધા રહે છે. બધા જો આખા ઝૂંપડીમાં રહે છે. જો આ બધી ઝૂંપડપટ્ટીમાં બધા લોકો રહે છે. હવે આને કોઈ જો આ બધાની અંદરમાં આવા બધા ઝૂંપડામાં બધા રહે છે. તમે જોઈ શકો છો. જો આ બધા જ મારા જો આ ડફલીવાળા जय श्री राम जी आए ये छे डफली वगाड़े ये बताए कितने साल से यहाँ रहते हो आप? 2 साल से हैं अब नोटिस दिया है तो क्या करेंगे आप? कहाँ जाएंगे बच्चों को ले हैं સામેના બધા મકાનો બધા જે છે જો આ બધા જ ઝૂંપડપટ્ટીમાં રહીએ છે. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આવ્યા છીએ આપણે વાંકાનેર રેલવે સિટી સ્ટેશન પાસે આવ્યા છે, જ્યાં ઝૂંપડપટ્ટીની અંદરમાં ગરીબ માણસો રહે છે. લગભગ 50 થી 60 જે ગરીબ માણસો જે છે એને નગરપાલિકાએ વાંકાનેર નગરપાલિકાએ નોટિસ આપી છે. અને નોટિસ આપી અને એને શું નોટિસ આપી છે અને કેવી રીતે નોટિસ આપી છે એ આપણે એમની પાસેથી જ આપણે જાણશું કે તમને કઈ રીતે નોટિસ આપવામાં આવી છે. બેન, તમને કઈ રીતે નોટિસ આપી છે? શું અમે નોટિસ આપી છે કે મકાન અમારા 15 દીમાં ખાલી કરી નાખો સાહેબ. હા, અમે ક્યાં જાય ગરીબ માણસ? એમને તમે કેટલા વર્ષથી અહીં રહ્યો છો? અમે રહીએ અમે પછી અમે મારા ઘરવાળો જન્મ અહીંયા જ છે. હા બરાબર, એટલા વર્ષથી તમે એટલા વર્ષથી રહીએ અમે અહીંયા. હા, એટલે ટોટલ આ તમારા ઘર કેટલા છે બધા તમારા? બેન, કેટલા ઘર છે તમારા બધા? તમે કેટલા વર્ષથી અહીં રહ્યો છો? અમે અહીંયા રહે છે 40-45 વર્ષથી. મારા ઘરવાળા અહીંયા ગુજરી ગયા, હું રાણીરાજ છું સાહેબ. ક્યાં છે? બરાબર, એટલે તમે 40-45 વર્ષથી રહ્યો છો. એટલે ઝૂંપડ આ બધા મકાનમાં જ રહ્યો છો તમે બધા? હા, મકાનમાં જ. તમારે ભાઈ કેટલા સાલ છે રહેતો અહીંયા? 10 વર્ષનો તો ના આવ્યો, મને 60 વર્ષ થયા છે. 60 વર્ષથી? 50 વર્ષથી રહું છું.
બરાબર બરાબર. તમારા મારા તમે કેટલા વર્ષથી આ રહ્યો છો? અમને 50 વર્ષ થઈ ગયો. હે બરાબર. એટલે શું નગરપાલિકાને તમારું શું કહેવાનું થાય છે ભાઈ તમારે? હે બેન, અમને અહીંયા રહેવા દે ને કાં પછી અમને આશરો કરી દે. અમે ગરીબ માણસ ક્યાં જાય? ભાડે રહી નથી શકતા. અમારો ધંધો એવડો મોટો છે નહીં કે અમે ભાડે રહી શકીએ. 5-7 હજાર ભાડું ભરવાનું કોઈની તો અહીંયા તાકાત નથી. બધા ગરીબ માણસો છે, બધાના નાના બચ્ચા છે. બરાબર છે. પતરાવાળા મકાન કરીને દે છે. અમે નગરપાલિકા 2 દી 3 દી આવીને ધમકાવે, ખાલી કરો, પોલીસ આવે. અમે જઈએ ક્યાં ખાલી કરીને? અમારો કઈ આશરો જ નથી. તમે જઈએ અમારા અમને કઈ આશરો કરી દે, આશરો કરી દે ને પછી અમે ભૈયા જાશું રેવા. ત્યાં હું જાય કે અમે નહીં જાય. કોઈ પણ આવશે અમે નહીં જાય. અમારું કઈ તમારે આશરો શું જ બેન તમે નથી. કહો તમે કેટલા- 60 વર્ષથી રહે, વેરા પોઈન્ટ ભરીએ, લાઇટ બિલ ભરીએ, પાણી વેરા ભરીએ, સરકારી ટોયલેટ બાથરૂમ એવું પણ બધું બનાવી દીધું છે. તો પછી પહેલેથી અમને અહીંયા રહેવા ઘર નંબર છે અમારા પાસે, બધું છે અમારા પાસે. હવે કે ખાલી જેટલું મોટું ઉંમર પાણી કેટલા વર્ષથી આમાં ગવાયા ગુજરી ગયો. હે, બધે ભાઈ લગભગ 20 ભાઈ વધારે છે. બરાબર. હા મને તો હિંસા નથી આવી. તો મારો ભાઈ જ છે, મારો ભાઈ ગુજરી ગયો અહીંયા. હે, હા, બધા અમારે હગત છે. અમારે બધા બધા ક્યાં જઈએ અમે બધા? નાના મકાન બનાવીને રહીશી અહીંયા, પતરાવાળા મકાન બનાવી. હે, એમાં પ્લાસ્ટર નથી ને કાંઈ નથી હોતું. જેવી સગવડતા થાય એવું કરી તો 45 વર્ષથી આને પડ્યા રહી. સગાજીએ તો ઘણું અમે થાપડા વાળી પડ્યા રહે. બેન તમારે શું પ્રશ્ન છે તમે કહેશો? બેન તમારે તમે આવો અહીંયા આવો. તમારે શું કેટલા વર્ષથી તમે રહ્યો છો બેન? 50 વર્ષ થઈ ગયા અમે રહી છે. હા અમારા મકાન ની છાપરા છે અમારા. બરાબર છે. હું તો રાનીરાનબાઈ છું. હે, ખાલી કરવાનું કે ક્યાં જઈએ અમે? બરાબર છે બરાબર છે. કાંઈક આશરો દે તો પછી ખાલી કરી નાખીએ અમે. બરોબર ને? લાઈટ બિલ, ઘર વેરો બધું ભરી છે અમે. હે, પાણી વેરો ને બધું ભરી. બધું બધું ભરી છે. બરાબર બરાબર છે. જો દર્શક મિત્રો, જો આજે આટલા વર્ષોથી મોસ્ટ ઓફ બધા જો આ વિધવા બહેનો છે અને અહીંયા 40-50 વર્ષથી આ પોતે રહે છે અને તેમ છતાં પણ જો એમને નોટિસ આપી છે નગરપાલિકાએ અને નોટિસનો જે છે એની વાત એ છે કે ભાઈ તમે અમને કંઈક આશરો કરી આપો તો અમે ગમે ત્યાં રહેવા માટે અમે જઈ શકીએ છીએ. અને એના માટે આપણે આરીફભાઈ આવ્યું છે. અને આરીફભાઈ તમે આ શું કહેશો? તમે આના વિશે તમે જે આજનો જે છે નોટિસ આપી છે નગરપાલિકાએ, તો કઈ રીતે નોટિસ આપી છે ને એ નોટિસ આપી શકે કે નહીં એના વિશે શું તમે કહો? ચાલો. આ બધાને ઘણા સમય પહેલા હે ને હા નોટિસ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી, પણ એ દલિત સમાજ સેવા ટ્રસ્ટના નામની કોઈ નોટિસ એને એ સમયમાં આપેલી 5મા મહિનામાં. 23 કે 30/5/2025 ના રોજ આપેલી. હા પણ કોઈ વ્યક્તિગત માલિકીની જમીનના ચીફ ઓફિસર નગરપાલિકા નોટિસ ફાળવી ના શકે વ્યક્તિગત જમીન ખાલી કરાવવાની મેટરમાં. હા પછી આની વધુ હકીકત ને દસ્તાવેજ કાગળ ને સ્થિતિ સર્વે ના રેકોર્ડ અમે જોયા ને તો ખબર પડી કે એ જે નોટિસ ને જે મિલકત ગોતે છે ને એ ગાંધીબાગ નું જયારે જમીન વેચી ને બાજુનો વિસ્તાર ગાંધીબાગ રહી ને ગાંધીબાગ ના કોઈ પ્લોટ માંથી એને કોઈ પ્લોટ ફાળવેલા હશે અને એ 23 મે 1978 માં ફાળવેલા. 47 વર્ષ પછી નગરપાલિકા એ જમીન ગોતવા નીકળી છે. બરાબર છે. ઈ મેટર ને આના આવા જે ગરીબો રહ્યા ને આ બેને એક મેળ નથી. બરાબર છે. અને બીજું વધુમાં એ કે એની હદ વાંકાનેર વિસ્તારની રહી ને એ આ જૂનું જકાત નાકું પૂરું થાય છે. ગાંધીબાગ આ બાજુમાં એની હદ પૂરી થાય છે. તો આ જે વિસ્તાર રહ્યો ને અડધો હજી લગી એનો રેવન્યુ સર્વે નંબર નથી. આ વિસ્તાર રહ્યો ને નગરપાલિકાની હદ અહીંયાથી પૂરી થઈ જાય છે. બરોબર. એટલે અને પછી આના પછીનો વિસ્તારમાં જે હદ આવે ને રેલવે ની આવે. બરાબર છે. તો તમને નગરપાલિકાએ કેમ રેલવે ની હદ આવે પ્લસ એમાં એવું કે જૂનો રાજાશાહી વખતનો જે પુલ હતો ને પુલના કારણે રાજાશાહીની જે મિલકિયત હોય ને એની આસપાસની જમીન એને અધિગ્રહણ સરકારે રેકોર્ડમાં લીધી ના હોય કેમ કે રાજાશાહીની મિલકિયતમાં અંડર કરતા નથી. આ ઇન્ટર કરતા નથી. શું એટલે મેજોરિટી વાકરની જેટલી રાજાશાહીની મિલકિયત રહી ને એનો રેવન્યુ સર્વે નંબર નથી. બરાબર છે. કેમ કે હજી લગી રાજાશાહીની માલિકીમાં જ આવતી હોય. બરાબર છે. આ જે વિસ્તારમાં જે નીચે નદીના કાંઠાના વસતા માણસો રહ્યા ને હજી હાલમાં એનો રેવન્યુ સર્વે નંબર નથી અને નથી ઈ આ કોઈની નગરપાલિકાની માલિકીમાં. તો પણ છતાં નગરપાલિકાના અહીંયા વેરા માણસો ભરે, નગરપાલિકાને એના ઘર નંબર આપેલા એ બીપીએલ લાભાર્થી બધા શૈક્ષણિક પછાત વર્ગમાં એટલે તો છતાં પણ આ રીતે ખોટું જમીન કબજાવવા માટેનું આ ષડયંત્ર છે ને એના મુજબ આ માણસોને ડરાવવા ધમકાવીને અહીંથી ખાલી કરાવે. જ્યારે નાના માણસોને નથી કાયદાનું ભાન, નથી કોઈ જાતનું ખબર કે આ માણસો શું અમે અમારી યારે શું થાય. એટલે હકીકત આ બિચારા બહુ
પછાત છે હા. કે નથી એજ્યુકેટ, એટલે આ માણસો દબાવી ધમકાઈને તમે ખાલી કરી લ્યો. એમાં પોલીસનો ઉપયોગ કરે છે, એમાં જૂના રાજકીય નગરપાલિકાના માણસો રહ્યા એ આ બધાને ધમકાવી દબાવીને ખાલી જમીન કબજા માટેનું આ ષડયંત્ર છે. એટલે કાલે તમે ડેપ્યુટી કલેક્ટરને મળવા માટે ગયા તો એને કઈક તમને શું કીધું કઈક કાલે તમને કઈ? ડેપ્યુટી કલેક્ટર સાહેબ કહે કે ભાઈ હાલમાં કોઈ 100 વારનો એવો કોઈ યોજના નથી કે અમે કોઈને આપી એમ. એમને એવું કીધું કે ચીફ ઓફિસર નું કઈક બોલા નથી, તમે એ શું કીધું? એટલે ચીફ ઓફિસર મને કે મેં કીધું સાહેબ આ ચીફ ઓફિસર ની સત્તામાં નથી અને એને નોટિસ ફાળવેલી છે બરોબર. તો કે ચીફ ઓફિસર કઈ ગાંડો થોડોક થઈ ગયો કે એમને થોડીક દી. એટલે મેં કીધું સાહેબ પ્રાઇવેટ કોઈ મિલકિયત જો ઈ ગોતતા હોય 78 આજથી 47 વર્ષ એની આજ કેમ નોટિસ ફાળવી શકે એટલે એની સત્તા બહાર કેમ નોટિસ દઈએ, ઈ ઉપર ચર્ચા થઈ. તો ઈ હવે સત્તા કલેક્ટર સાહેબ ની જે સત્તા રહી ને એ ચીફ ઓફિસર ભોગવે છે. બરાબર છે. દર્શક મિત્રો, જો હું ખાસ કહેવા એ માંગુ છું કે જો આજે અધિકારીઓ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ એમ કે કઈ ચીફ ઓફિસર કઈ ગાંડા નથી થઈ ગયા, તો કઈ આજે સરકાર જે છે આજે નરેન્દ્ર મોદી આજે છેવાડાના વિકાસ, પછાતનો જે છેવાડાનો વિકાસ, ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો એ છે કે છેવાડાના માનવીનો વિકાસ કરવાનો. જો આ છેવાડાના માનવી છે નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ જરાક જોઈ લેજો બધા જ આ જે માણસો જે છે ને એ બધા છેવાડાના માનવી છે. આ બધા જ શું આ છેવાડાના માનવીનો વિકાસ કરવાનો છે, વિનાશ નથી કરવાનો. આપણે વિકાસ માટે થઈને તમારે કોઈ પણ આજે 50 વર્ષથી આ વિસ્તારની અંદરમાં રહીએ છીએ તો એનો વિકાસ કેવી રીતે થાય એ માટે થઈને કાર્યક્રમો કરવાના હોય. તમે નોટિસ આપો છો બરાબર છે, નોટિસ તમે આપી શકો છો, ચાલો હાલો બિનકાયદેસર છે, તો એના માટે રહેવા માટેના એના કોઈ વ્યવસ્થા તમે કરી આપો. આજે દરેક જગ્યાએ તમે હાઉસિંગ બોર્ડ બનાવો છો તો એવું હાઉસિંગ બોર્ડ બનાવી દો, અથવા 100 વારના એને પ્લોટ આપો અને એનો વિકાસ કરો. આજે 50 વર્ષે આ વિધવા બાયો છે, આ બધા જ બહેનો વિધવા બાયો છે, તો આ જાશે ક્યાં? તો તમે એના માટે થઈને જે આરીફભાઈ કામ કરી રહ્યા છે, આરીફભાઈ મને પણ એને વચ્ચે વાત કરી હતી, પણ આજ કાલે એને આજે ડેપ્યુટી કલેક્ટરને નોટિસ આપી છે, સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલાને પણ નોટિસ આપી છે. તો ખરેખર જે વાંકાનેરના રાજકીય અગ્રણી જે છે એમને પણ આગળ આવવું જોઈએ, કારણ કે મત જયારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે તો આ બધાની પાસે છે, ત્યારે આ જ મતથી આપણને જીતાડે છે, સમજ્યા કે નહીં? ત્યારે આ જ લોકો આપણને મતથી જીતાડે છે. અને આજે રાજકીય લોકો કોઈ સામું જોતા નથી અને એના ઝૂંપડા પડાવવા માટે આજે નીકળી પડ્યા છે. તો ખરેખર જે અધિકારીઓ જે છે એને ખરેખર સાચા અર્થમાં જો ગરીબો લક્ષી જો તમારે કામ કરવું હોય તો આને આ ઝૂંપડામાંથી એને સારા મજાના મકાન બનાવી દો અને સરસ મજાની એની રહેવાની વ્યવસ્થા કરી આપો. નહીં કે તમે એને જો બુલડોઝર મારશો ને તો ગરીબોના આ દિલ જે રહે ને આ બધાના દિલની અંદરમાં અત્યારે આગ ભભૂકી રહી છે. શું કહો છો બેન? તમારે બેન તમે શું કહો? જો બેન આ રોવે છે, જો વિચાર કરો, આજે તમે જોઈ શકો છો, જો આ બેન આજે 50 વર્ષે એનું જો ઝૂંપડું પડી જાય ને તો કેવી દશા થાય ને એ જો આ બેનના આંખમાંથી આંસુ નીકળે છે. આજે નરેન્દ્ર મોદી બધાના આંસુ લૂછે છે અને તમે આજે આમના આંસુ પડાવો છો ગરીબોના. તો ત્યારે તમારે ખરેખર વિચાર કરવો જોઈએ કે ખરેખર ગરીબો માટે થઈને શું કામ કરવું જોઈએ, ખરેખર વિચારી અને મેપ પ્લાન કરવો જોઈએ. નહીં કે તમે ગરીબોને આ રીતે નોટિસ આપી દો છો અને બધાની પાસેથી પડાવી લ્યો છો. શું આની અંદરમાં રાજકીય બધા રોટલા શેકાઈ રહ્યા છે, તો એ પણ જરાક જોવાની જરૂર છે કે રાજકીય રોટલા ન શેકાય અને સાચા અર્થમાં ગરીબોને લાભ મળે એવું કરવાની જરૂર છે. બેન બહાર પાડી નાખશે તો તમે શું કરશો પછી? કાંઈ ન કરે, અમે તો ભાઈ રોડ ઉપર આવી જઈશું. રોડ માથે પડ્યા રહે, બીજું શું કરી? હે રોડ માથે પડ્યા રહે, બીજું શું કરી? અમે સાહેબ મકાન પાડી દે અમારા શું થાય? ભાડા ભરવાની અમારા કહેવાનું નથી. નો ભરી હકી ભાડું ભરવાની અમારે કહેવાનું નથી ભાઈ. માંગીને ખાય તો ભાડું ક્યાંથી ભરી? અમને જો પેટ્રોલ ભાઈ બીજી એક વસ્તુ તમને કહી દઉં છું કે આની અંદરમાં આમ આ તમે માંગીને ખાવા વાળા કેટલા છે? માંગણી ઊંચી કરો છો તો મિત્રો આ જો આ માંગીને ખાય છે સાહેબ, માંગીને ખાય છે આ બધા. જો વિચાર કરો તમે, જે બધા માંગીને ખાય છે એના તમે ઝૂંપડા પડાવી લેશો તો શું દશા થશે? તમે વિચાર કરો. આ છેવાડાનો માનવી છે સાહેબ, શું જે આ ડફલી વગાડી અને પોતાનું જીવન ગાય છે. અહીંયા આવે ભાઈ ડફલી વાળા, આ એક ગીતા ગાજો, ગરીબો કી સુનો જરાક. गरीबों की सुनो वो तुम्हारी सुनेगा, गरीबों की सुनो. એટલે કેટલા ટાઈમ થી તમે આ રહ્યો છો? 40-50 વર્ષ થઈ ગયા.
ડફલી વગાડીને આ બધું ડફલી વગાડી. જો હવે વિચાર કરો, આ ડફલી વગાડીને હવે રોજનું 100, 200, 500 રૂપિયાનું ગુજરાન ચલાવે છે સાહેબ. તો થઈ શકે તો આ બધા ગરીબોને તમે ખરેખર સાચા અર્થમાં, હું કલેક્ટર ઝવેરી સાહેબને પણ હું કહેવા માંગુ છું કે સાહેબ તમે જરા આની અંદરમાં રસ લ્યો, કારણ કે નીચે લેવલે અત્યારે તો બધું પોલમ પોલ છે અને બધું લોલમ લોલ હાલી રહ્યું છે સાહેબ. તો ખરેખર સાચા અર્થમાં જો વળી હોય તો કાંતિ અમૃતિયા સાહેબ, તમે પણ અત્યારે આ મોરબીના મિનિસ્ટર છો, તમે અહીંયા આવીને જરાક આ બધા ગરીબો માટેનું કંઈક કરો તો સાચા અર્થમાં આ ગરીબોનો વિકાસ થશે. અને જ્યારે આપણે મત જોતા હોય છે ત્યારે તો આપણે લોલીપોપ ઘણી બધી આપીએ છીએ, એટલે લોલીપોપ હવે નહીં હાલે. અને સાચા અર્થમાં જો આ બધાના જો તમે નુકસાન કરશો ને તો આના ચમત્કાર પણ તમને મળશે બધાને. હાલો સાહેબ, અમારો કોઈ કમાવા વાળું નથી, માંગવા વાળા. અમે શુક્રવાર માંગીને આવે, અમે એનો ઘર ખર્ચો હલાવે. અમારા બચ્ચા ક્યાં જશે? ફૂટમારી માથે જશે નાના નાના. સાહેબ તમે કઈ ઘેરાક તો અમારા માથે રેમ રાખો. કઈ આટલા 50 વર્ષથી રહેતા હોય ત્યારે તમે જમીનના ગરાક ન છે ને અત્યારે તમે જમીનના ગરાક થઈને ઉભા રહી જાય. અમારા બચ્ચાને હું ફૂટમારી માથે મૂકવાના? અમારો ધણી નથી, કોઈ નથી. અમારે શુક્રવાર માથે માંગીને ખાવાનું. કઈક અધ્યાર કરો કઈક નીતિ છે. હાલો પછી મત લેવા ટાળ તેમ કે હાલો ફકીર આવશે, મત દ્યો, મત. શું અમને મત આલે? તમને મત દીધું, તમે અમારું શું આગાવાન કરી દીધું? અમને કઈ આગાવાન કરી દીધું કે અમારા બચ્ચાનું કે તમે ક્યાંય મકાનનો કે આશરો દીધો? તમે તમારું કરો છો તો કઈક ફકીરનું ગરીબનું કઈક કરો તો તમારું કઈક આધાવાન થશે, ને આધાવાન તમારું નહીં થાય. આ પાણી આવ્યું ત્યારે સર્વે કરી ગયા તો કઈ નથી. જો ખંડેર પડ્યા અમારા, એક કે કઈ સર્વે કરી ગયા કોઈ જોવાય નથી આવતું. હવે પાણી લાઈન દીધી 1500-1700 રૂપિયા ભર્યા, એની પોચું પડી છે. મકાન વેરા પેલા 8 રૂપિયા આવતા હતા, અત્યારે 100 ને કઈક માથે આવે. બધા ભરી છે એમ. લંગડા મોતાજ અમે લઈને પડ્યા છીએ. લઈને ક્યાં જવા અમારે બધા? આર્ય જો એક આર્ય, એક અહીંયા હુતી થાંભલા નીચે, એક આ વાહે બેઠો, એક આ બેઠો. એ બધાને લઈને નાખવા ક્યાં અમારે? કઈ આવા ઓલું કરો છો તો કઈક ધ્યાન દિયો ગરીબ માણસનું. કઈ આમાં શું છે કે ભલે જેને નોટિસ ફાવી કે જેને જમીન કબજાની કોઈ નિયત હોય, પણ આમાં નગરપાલિકાની હદ જ અહીંયા પૂરી થઈ જાય. મેં મારી રીતે દસ્તાવેજી કાગળો જે તપાસ્યા ને, અહીંયા વાંકાનેર નગરપાલિકાની હદ આ ગાંધીબાગે પૂરી થઈ જાય. એનો છેલ્લો સર્વે નંબર 47-47 નંબરનો રેવન્યુ સર્વે નંબર ગાંધીબાગમાં આવ્યો, એના પછી કોઈ સર્વે નંબર છે નહીં. બરોબર, એના પછીની મિલકિયત એની જ નથી. એટલે આને ભલે અહીંયા ધમકાવી દેવા, પણ નગરપાલિકાના ચીફ ઓફિસરની માલિકીમાં નથી આવતું, નથી એની સત્તામાં આવતું, અને નથી એના કબજામાં આવતું. બરોબર, એટલે આ માણસો જો ડરતા હોય તો ડર કાઢી નાખો. ડેપ્યુટી કલેક્ટર હવે તપાસનો વિષય થઈ ગયો, કારણ રેવન્યુ સર્વે નંબર એટલે માલમતદાર સાહેબ ગમે ત્યારે ફાળવે. બરોબર, રેવન્યુ સર્વે નંબર જ નથી, એટલે ફાળવવો પડે. નવેસરની સ્થાનિક રહેતા જે જગ્યા ઉપર માણસો રહ્યા ને એના માટે કઈક વૈકલ્પિક એના રસ્તો એને કાઢવો પડે. કબજા ભોગવટાનો, કેમ કે 50-60 વર્ષ જૂનો કેસ છે આ, એક દિનો નહીં. એટલે હકીકતમાં હવે આગળ જો કોઈને જમીન 50 વાળા ઈસમો રહ્યા સામે આવીને વધારે આને જો ગરમ કરે તો બધું સામે આવશે. બધું ખોદીને એને જો કાઢવું હોય કે જેને આજકાલ આ બધી ગાંધીબાગના 24 પ્લોટ કરીને એને વેચી નાખેલા, આ કોણ બધા લેવા વાળા, કોણ ખાઈ જવા વાળા બધા. બરોબર, એની હકીકત બધી સામે ખુલશે, ખબર પડશે એમાં. બરોબર, બાકી કાંઈમાં નથી. આવાસ માટે તો સાહેબે ડેપ્યુટી કલેક્ટરે ના પાડી, અને એક વર્ગમાં વાંઝા રહ્યા ને એને 50-60 પ્લોટ એને 100 વાર ના ફાળવી દીધેલા. બાકીના અહીંયા બીજા મેં સાહેબને કીધું ગરીબ દેખાડા નહીં સાહેબ, તો કે ના ઈ એટલે બાકીના કોઈ ગરીબના એક સમાજ અને વૈકલ્પિક રીતે એને આપેલા, અને એના ઉપર હજી કઈ એને બિચારાઓને ગ્રાન્ટ મળી નથી. 3.5 લાખ રૂપિયાની આવાસ બનાવવાની બધાએ લોન મૂકી છે, તો બાકીનો વર્ગ મૂકી દીધો, એક વર્ગને આપેલું હોય ખાલી. બરોબર, અને 100 વાર ની પાછા ડેપ્યુટી કલેક્ટર એમ કે એવી કોઈ યોજના નથી, તો આ બધાને 100 વાર આપેલા છે. તો યોજના લેતી તો ક્યાંથી મળ્યા? યોજના છે, 100% છે યોજના. તમારે જે દેવાની નિયત હશે સાહેબ ને, તો આપણું કઈક સામે આવશે બધું. હકીકત એમાં કામ અમારું ચાલુ રહેશે, લડત ચાલુ રહેશે. બરાબર છે. દર્શક મિત્રો, જો આજે આટલા બધા બધા જ અહીંયા હાજર થયા છે, અને આપણને બધાની પાસેથી આપણે વિગતો મેળવી છે. આજે બધા જ આ ગરીબ લોકો માંગીને ખાય છે, અને 50-50, 60-60 વર્ષથી આ પોતાના આ વિસ્તારની અંદરમાં રહે છે. તો ખરેખર એને પોતાને કંઈક એને આવાસ માટે થઈને એને 100 વારના પ્લોટ આપવા જોઈએ, નહીં કે તમે આવીને સીધા બુલડોઝર મારી દો અને એમને પાડીને પાધર કરી નાખો. તો આજે 50-50, 60-60 વર્ષથી આજે આ વિધવા બહેનોને બધા જાશે ક્યાં? તમારે
જે આજે નરેન્દ્ર મોદી સાહેબનું કે અમિત શાહ સાહેબનું જે સ્વપ્ન છે જે ભારતીય જનતા પાર્ટીનું સ્વપ્ન છે કે છેવાડાના માનવીનો વિકાસ કરો, તો છેવાડાના માનવીનો વિકાસ નહીં થાય પણ આ વિનાશ થવાનો છે. તો આ જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ જો અગ્રણી જોતા હોય, સામાજિક આગેવાન જોતા હોય, તો ખરેખર સાચા અર્થમાં વિકાસ માટે જો ની વાત જો આપણે લઈને નીકળ્યા હોય તો આ બધાનો વિકાસ કરો ને તો જ સાચો વિકાસ ગણાશે. જે આજે ભાટી ટીવીને મને બોલાવ્યું છે, અમને જે કાંઈ રજૂઆત કરી છે એ અમે આજે તમારી સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ.